ખાંડ બાદ હવે ડ્રાયફ્રૂટના ભાવમાં પણ ધોતિંગ વધારો છે। દૂધ, ખાંડ અને ડ્રાયફ્રૂટના ભાવ વધતા મીઠાઈ મોંઘી થઈ। અમદાવાદમાં મીઠાઈના ભાવમાં વધારો થતા વેપારી પરેશાન થઈ ગયા। અમેરિકા, ઈરાનથી ભારત આવતા ડ્રાયફ્રૂટના ભાવમાં ઉછાળો આવ્યો છે। બંને દેશોમાં તણાવની અસર ગુજરાતના બજારો પર પણ પડી છે। અમેરિકા અને ઈરાનથી ડ્રાયફ્રૂટની આવક ઘટતા ભાવ વધ્યા છે। ઈરાનની બદામના ભાવ પ્રતિ કિલો ₹2200 થી ₹2400 સુધી પહોંચ્યા। અમેરિકાની બદામના ભાવ પ્રતિ કિલો ₹1100 થી ₹1200 થયા છે। અત્યારે ઈરાનની પ્રોડક્ટ છે, જેમ આમરો બદામ છે, સાદા પિસ્તા આવે વગર ચિલકાવાળા, આમાં બહુ ભાવ વધારો છે માર્કેટમાં। આવક બહુ ઓછી છે એટલે આમરો બદામમાં કરીબન ₹300-400, ₹600 ભાવ વધેલા છે। એટલે પિસ્તામાં પણ ₹600-700 ભાવ વધારો છે। ઈરાનની પ્રોડક્ટમાં બહુ વધારે અસર ચાલે છે અત્યારે માર્કેટમાં।